પીએમજે યોજનાનો મુદ્દો, ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે વિપક્ષ નેતા અમિત ચાવડાનો સવાલ, જેનું સેટિંગ હોય તે હોસ્પિટલમાં આ યોજના કાર્યરત હોવાનો આક્ષેપ. પીએમજે યોજનાની ફરિયાદો પર સરકાર તપાસ કરવા માંગે છે કે નહીં તેવો સવાલ કર્યો છે. સાથે જ કહ્યું કે તટસ્થ તપાસ માટે સીબીઆઈ સમગ્ર કેસની તપાસ કરે. તો પીએમજે યોજના મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે. આ સવાલ ગૃહમાં ઉઠાવવા માટે અભિનંદન તેવું ઋષિકેશ પટેલે કહ્યું. આ યોજનાના પરવાનગી માટે પ્રી ઓથ સિસ્ટમ દેશભરમાં છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રી ઓથ માટે ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ. ઘટના બાદ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. નવો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો છે. ઘટના બાદ તાત્કાલિક પગલાં લેવાયા છે. સીબીઆઈની જરૂર નથી. ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બન્યો ત્યારે પણ સરકારી વ્યવસ્થા ફૂલ પ્રૂફ હતી, પરંતુ ગુનાખોરી માનસિકતાને કારણે ઘટના બની છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્રે ઘટનામાં ખૂબ સારી કામગીરી પણ કરી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિંજલ, જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો આખો મુદ્દો હતો, પીએમજેમાં જે બેદરકારી દાખવવામાં આવી છે, જે કૌભાંડ થયા છે અને બીજી હોસ્પિટલમાં પણ સામે આવ્યા હતા, ત્યારબાદ સ્વાભાવિક હતું કે વિધાનસભામાં વિપક્ષ આ મુદ્દો ઉઠાવશે. ત્યારબાદ ઋષિકેશ પટેલના પણ જવાબો સામે આવ્યા છે. देखो, ख्याति હોસ્પિટલને લઈને જે પ્રકારે સવાલો ઉઠ્યા છે, આજે કહી શકાય કે પ્રશ્નોત્તરીમાં સૌથી વધારે આરોગ્યના પ્રશ્નો અને ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલની અંદર જે રીતની બેદરકારી થઈ, ગંભીરતા થઈ. હાલાકી સરકારનું કહેવું છે કે સરકારી સિસ્ટમ ફૂલ પ્રૂફ હતી, પરંતુ જે ગુનાહિત માનસિકતા હતી, ગુનાહિત માનસિકતાના કારણે આ પ્રકારનો ઘટનાક્રમ બન્યો છે અને ત્યારબાદ જે નિયમો છે, નિયમોને પણ કડક કરવામાં આવ્યા છે. હાલાકી વિપક્ષ દ્વારા સતત સવાલો પણ પૂછવામાં આવ્યા કે સીબીઆઈની જે ઇન્કવાયરી છે તે કેમ નથી કરાવવામાં આવતી અને તેની સાથે જ જે 5 ગણો જે કહી શકાય કે દંડની વસૂલાત હોય છે તે કરવામાં આવી છે કે નથી આવી. અને ખાસ કરીને વિપક્ષે સવાલ સાધ્યો હતો કે જ્યારે ખુદ વડાપ્રધાનની આ એક યોજના છે, તો આ યોજનાની અંદર ગુજરાતની અંદર જ કેમ આ પ્રકારના જે બનાવ છે તે બની રહ્યા છે. હાલાકી સરકારે જે બચાવ છે તે કર્યો છે અને તમામ પ્રકારના તપાસ તે કરવામાં આવી છે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. અને પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય છે અને તેના કારણે સીબીઆઈની તપાસ નથી તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. તેની સાથે જ હોસ્પિટલોની અંદર જે નિયમો બદલવામાં આવ્યા, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લેવામાં આવ્યો, તેની પણ વાત કરવામાં આવી છે. અને જો અત્યારની વાત કરવામાં આવે તો 116 નોટિસ હેઠળ જે પાયલ હોસ્પિટલના સીસીટીવી હતા તેને લઈને પણ ચર્ચા છે તે શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને જે પ્રકારે રાજકોટની જે આખી ઘટના બની છે, મેટર્નિટી હોમની અંદર મહિલા દર્દીઓને સારવારના સીસીટીવી ફૂટેજ છે તે યુટ્યુબ અને ટેલિગ્રામ ઉપર અપલોડ કરવામાં આવ્યા છે, ત્યારે દર્દીઓની ગુપ્તતાને લઈ અને જે સવાલ છે તે ઊભા થયા છે અને હજારો લોકોએ આ જે વિડીયો જોયા છે તેને લઈને હવે સરકારે શું એક્શન લીધા છે. એટલે કહી શકાય કે આજે આરોગ્યના મુદ્દે એક જે ઘેરવાનો પ્રયાસ છે વિપક્ષે તે કર્યો છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિપક્ષે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો ઉઠાવ્યો છે અને સામે ઋષિકેશ પટેલે પણ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે ગુનાખોરી માનસિકતાને કારણે આ ઘટના બની છે અને સીબીઆઈ તપાસની જરૂર નથી. સુરતમાં